નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે એનએમએમએસની વિડીયો સિરીઝ બનાવી રહ્યા છીએ તો તેની આપણે એટલે કે એનએમએમએસની જે પરીક્ષા છે તો તેની આપણે તૈયારી કેવી રીતે કરવી તો તેના માટે આપણે વિડીયો બનાવીએ છીએ। તો અહીંથી આપણે જે સંપૂર્ણ તમને જે એનએમએમએસની પરીક્ષા છે તેની તૈયારી કરાવવાના છીએ। તો સૌપ્રથમ આપણે તેનો પ્રથમ ભાગ છે જે બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે એમએટી, તો તેની શરૂઆત કરીએ। તો જુઓ મિત્રો, અહીં આપણે જે વિભાગ એ છે તેમાં બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે એમએટી। તો એમએટીમાં આપણે જેટલા પણ ભાગ જોવાના છે, પેટા વિભાગ A, B, C, D, E, F, G, દરેકની આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ। હજુ પણ મિત્રો તમે તે વિડીયો નથી જોયા તો અમારું જે એનએમએમએસનું પ્લેલિસ્ટ બનાવેલું છે તેમાં અમે જે વિડીયો દરેક મૂકેલા છે તો ત્યાંથી તમે ખૂબ જ સરળતાથી વિડીયો જોઈ શકો છો। અહીં આપણે મિત્રો જે વિભાગ એ છે જે એટલે કે આપણો એમએટી, તેમાં અહીં આપણે શ્રેણી વિશેની ચર્ચા કરવાની છે। એટલે કે પેટા વિભાગ એમાં આપણે શ્રેણી વિશેની ચર્ચા કરીશું। એટલે કે તમારા જે એનએમએમએસની પરીક્ષા છે તેમાં શ્રેણી આધારિત કેવા પ્રશ્નો આવે છે અને તમારે તે પ્રશ્નોના જવાબ કેવી રીતે પૂરવા તો તેની આપણે અહીં વિડીયોમાં વાત કરવાની છે। તો ચલો મિત્રો, આપણે ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ। તો જુઓ મિત્રો, અહીં આપણે બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે એમએટી, તો અહીં આપણે જે શ્રેણી આધારિત વાત કરવાની છે તો તેમાં આપણે સૌથી પહેલાં જોઈશું સંખ્યાની શ્રેણી। એટલે કે તમારે જે શ્રેણી આધારિત જે પ્રશ્નો આવે છે તો તેના જવાબ તમારે કેવી રીતે પૂરવા તો તેની આપણે વાત કરીએ। તો સંખ્યા શ્રેણીમાં શ્રેણી એટલે પેટર્ન। હવે શું શબ્દ સમજવાનું કે શ્રેણી, તો શ્રેણી શું છે એટલે કે પેટર્ન, કોઈ ભાત અથવા તો કોઈ સાંકળ। હવે હું બોલું છું કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, તો આવી હું એક જે લાઈન બોલ્યો આખી તે આપણી શું થઈ ગઈ, એક શ્રેણી। એટલે કે શ્રેણીને વ્યાખ્યાયિત કયા પ્રકારે કરીશું તો જુઓ, આ પ્રકારની સંખ્યાઓ એક સાંકળ સ્વરૂપમાં આવેલી હોય છે। બંને ક્રમિક પદો અથવા એકાંતર પદો વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ હોય। શું હોય? કોઈ ચોક્કસ સંબંધ હોય। તો આવો સંબંધ શોધીને શ્રેણીના બંધારણમાં છેલ્લા અંક પછી કયું પદ આવશે એટલે કે તમારે છેલ્લા અંક પછીનું કયું પદ આવશે તેનો જવાબ મેળવવાનો હોય છે। તો આ આપણી શું થશે, શ્રેણી। એટલે કે શ્રેણી આધારિત પ્રશ્નોમાં તમારે શું કરવાનું હશે તો કોઈ એક સાંકળ આપેલી હશે। હવે તેના વચ્ચે કયો સંબંધ રહેલો છે તે તમારે નક્કી કરવાનો અને કયું પદ આવશે તેનો અંદાજ કાઢીને જવાબ મેળવવાનો। હવે બીજું જુઓ, તો વિવિધ પ્રકારની શ્રેણી મેળવવા માટે કેટલીક વિશિષ્ટ સંખ્યાઓની સમજ મેળવવી જરૂરી છે અને તે નીચે મુજબ છે। એટલે કે હવે આપણે જે કઈ ધારો કે શ્રેણી છે તો શ્રેણીના તમારે દરેક પ્રશ્નોના જવાબ આપવા છે। તો હવે તેના માટે તમારે શું યાદ રાખવાનું છે તો તેની આપણે વાત કરવાની છે। મિત્રો, શ્રેણી અંગે હું ફરી એકવાર તમને સમજાવી દઉં છું। શ્રેણી એટલે કોઈ ભાત, પેટર્ન અથવા તો સાંકળ। શ્રેણીમાં શું હશે તો બંને ક્રમિક પદો જે છે તેના વચ્ચે શું સંબંધ છે તે તમારે નક્કી કરવાનો અને છેલ્લા અંક પછીનું કયું પદ આવશે તેનો અંદાજ લગાવવાનો અને જવાબ તમારે મેળવવાનો। હવે આ માટે જે પણ જરૂરી શ્રેણી છે, આ શ્રેણી માટે કેટલી વિશિષ્ટ સંખ્યાઓની સમજ છે તે આપણે અહીં નીચે મુજબ મેળવવાની છે। તો ચલો આપણે જુદી જુદી કેટલીક સંખ્યાઓ વિશે સમજીએ। તો અહીં મિત્રો સૌથી પ્રથમ છે એકી સંખ્યાઓ। હવે એકી સંખ્યાઓ કોને કહીશું તો જુઓ, જે સંખ્યાઓનો એકમનો અંક 1, 3, 5, 7 અને 9 આવે આવી બધી જ સંખ્યાઓને શું કહેવાનું છે આપણે, એકી સંખ્યાઓ। એટલે કે એકી સંખ્યાઓ કોને કહેવાની તો 1, 3, 5, 7, 9 જે સંખ્યાનો એકમનો અંક હોય તે સંખ્યા એકી સંખ્યા। હવે આ સિવાય મિત્રો જુઓ, 1, 3, 5, 7, 9 સિવાય 11, 13, 15, 17, 19 આ દરેકમાં શું થાય છે, એકમનો અંક 1, 3, 5, 7, 9 આવે છે। તો આ રીતે તમારે એકી સંખ્યાઓ કઈ આવે તે મગજમાં ધ્યાન રાખવાનું છે। હવે મિત્રો આપણે આગળ બેકી સંખ્યાઓની વાત કરીએ। તો બેકી સંખ્યાઓ મિત્રો કઈ છે તે જોઈ લઈએ। તો જે રીતે આપણે જોયું એકી સંખ્યાઓમાં 1, 3, 5, 7, 9 આવે તે જ રીતે તમારે અહીં બેકી સંખ્યાઓમાં 0, 2, 4, 6 અને 8 આવશે। એટલે કે જે સંખ્યાઓનો એકમનો અંક 0, 2, 4, 6 અને 8 હોય આવી બધી સંખ્યાઓને શું કહીશું, બેકી સંખ્યાઓ। તેના ઉદાહરણ કયા છે તો 2, 4, 6, 8, 10, 12, 14, 16 અને
18। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ પ્રાકૃતિક સંખ્યાઓની। તો પ્રાકૃતિક સંખ્યાઓ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ તે અનુસાર જ્યારે આપણે કોઈ ગણતરી ચાલુ કરીએ તો શું કરીએ? 1 2 3 4 5 6 આ રીતે આપણે સંખ્યાઓ બોલીએ। હવે તમે જે આ સંખ્યાઓ વાપરો છો 1 2 3 4 5 6 7 8 9 10 આ દરેકે દરેક સંખ્યાઓ જ આપણા માટે શું બની ગઈ? પ્રાકૃતિક સંખ્યાઓ। કોઈ જ નવી સંખ્યા તમારે બહારથી લાવવાની નથી। તમે જે સંખ્યાઓનો ઉપયોગ કરો છો 1 2 3 4 એ રીતે, તે જ આપણા માટે પ્રાકૃતિક સંખ્યાઓ છે। હવે જુઓ, આ સંખ્યાને ગણિતની ભાષામાં શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા, અથવા તો આપણે તેને ગણતરીની સંખ્યા પણ કહી શકીએ। હવે મિત્રો, મારે પ્રાકૃતિક સંખ્યાના ઉદાહરણ જોવા છે તો કયા કયા છે? તો અહીં આપણે જે બોલ્યા તે મુજબ 1 2 3 4 5 6 7 8 10 આવી અનંત સુધી, એટલે કે જે એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓનો સમૂહ પણ તેને કહી શકાય। આવી દરેક સંખ્યા આપણી શું થઈ જાય? પ્રાકૃતિક સંખ્યા। હવે મિત્રો આપણે આગળ વધીએ તો તેમાં જોઈએ આપણે પૂર્ણ સંખ્યાઓ। હવે પૂર્ણ સંખ્યાઓ શું છે? તો પ્રાકૃતિક સંખ્યાઓ મિત્રો આપણે જે જોઈ પ્રાકૃતિક સંખ્યાઓ, તેમાં હું શૂન્યને સમાવી લઉં તો મને શું મળી જશે? પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળી જશે। એટલે કે મારી જે 1 2 3 4 5 6 7 8 થી અનંત સુધી જે પ્રાકૃતિક સંખ્યાઓ હતી તેમાં જો હું શૂન્યનો સમાવેશ કરું છું, એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં હું 0 ઉમેરું છું, તો મને શું મળી જાય છે? પૂર્ણ સંખ્યાઓ મળી જાય છે। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ પૂર્ણ વર્ગ સંખ્યાની। તો પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો જુઓ, પૂર્ણ વર્ગ સંખ્યા સમજતા પહેલા તમારે વર્ગ શબ્દ સમજવો જરૂરી છે। એટલે મારે જો પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય તે સમજવું છે તો સૌપ્રથમ મારે શું સમજવું પડશે કે વર્ગ એટલે શું? હવે વર્ગ શું છે? તો આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે। એટલે કે અહીં તમને વર્ગની જે વ્યાખ્યા આપેલી છે, મારે માની લો કે 1નો વર્ગ લેવો છે તો હું 1ને 1 વડે ગુણું અને મને જે જવાબ મળે તે મારો શું થઈ જાય? 1નો વર્ગ। મારે 5નો વર્ગ લેવો છે તો 5ને 5 વડે ગુણવાથી મને જે જવાબ મળે, હું 5ને 5 વડે ગુણું, મને જવાબ મળ્યો 25, તો આ મારો 25 જવાબ થયો। વર્ગ શેનો થયો? 5નો। એટલે કે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી જે સંખ્યા મળે તે આપેલી સંખ્યાનો વર્ગ કહેવાય। હવે તેના કેટલાક મિત્રો ઉદાહરણ અહીં આપેલા છે। 1 ગુણ્યા 1 બરાબર 1નો વર્ગ, વંચાય શું? 1નો વર્ગ। 2 ગુણ્યા 2 બરાબર 2નો વર્ગ, તો 2નો વર્ગ કેટલો થશે? 4। હવે જુઓ, આમ જે આ 1નો વર્ગ મળ્યો તમને 1, 2નો વર્ગ મળ્યો 4, 3નો વર્ગ મળ્યો 9, 4નો વર્ગ મળ્યો 16, આ રીતે તમને દરેક સંખ્યાના વર્ગ મળશે। તો આ જે સંખ્યાઓ મળી તમને 1 4 9 16 એ શેના વર્ગ થયા? 1 2 3 4ના વર્ગથી બનતી સંખ્યાઓ છે। એટલે કે મિત્રો જે 1 2 3 અને 4 છે તેના વર્ગ કયા? 1 4 9 અને 16। એટલે કે 1 4 9 અને 16 શું થયું? 1 2 3 4ની વર્ગ સંખ્યાઓ। તો આપણે શું યાદ રાખવાનું કે પૂર્ણ વર્ગ સંખ્યા આપણે જોઈતી હતી, તો હવે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહીશું? માની લો મારો જે 2નો વર્ગ છે તે શું છે? 4। તો 2નો વર્ગ 4 છે, પણ 4ને મારે કહેવું છે તો 4 શું કહેવાય? 4 તો 2ના વર્ગથી બનતી સંખ્યા કહેવાય। એટલે 4 આપણી પૂર્ણ વર્ગ સંખ્યા થશે। તો આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। ફરી એકવાર મિત્રો, મારે પૂર્ણ વર્ગની વાત કરવી છે તો હું શું કરીશ કે મને જે સંખ્યા આપેલી છે તે જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો મારી જે આપેલી સંખ્યા છે તે શું થશે? પૂર્ણ વર્ગ સંખ્યા। હવે આ જે બાબત છે મિત્રો, તો તે તમને હું ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું। તો જુઓ, તો મિત્રો હવે જે આપણે આ પૂર્ણ વર્ગ સંખ્યાની બાબત ઉદાહરણ દ્વારા મારે સમજવી છે તો તે સમજીએ। જુઓ, 5નો વર્ગ શું છે?
25. સંખ્યા શું હતી? 5. વર્ગ શું થયો? 25. તો આ 25 મારી શું થઈ ગઈ? પૂર્ણ વર્ગ સંખ્યા. એટલે કે 5નો વર્ગ મને 25 મળ્યો. તો જે આપણને વર્ગ મળ્યો ને તેને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાની છે. તે જ પ્રમાણે હું 8ની વાત કરું, 8 ગુણ્યા 8 એટલે 8નો વર્ગ શું થયું? 64 મળ્યા. તો અહીં જે આપણને 64 મળે છે તે મારી શું થાય છે? પૂર્ણ વર્ગ સંખ્યા થાય છે. એટલે કે અહીં આપણને જે બંને ઉદાહરણ આપેલા છે તેમાં જે 25 અને 64 શું છે? આપણી પૂર્ણ વર્ગ સંખ્યાઓ. હવે આવી કેટલીક પૂર્ણ વર્ગ સંખ્યાઓ તમારે યાદ રાખવાની છે. તો તેના ઉદાહરણ જે અહીં આપેલા છે 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100 વગેરે. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે સર આ સંખ્યાઓ આવી ક્યાંથી? તો આપણે અગાઉ કહ્યું તેમ જ કે જે 1નો વર્ગ કર્યો મને શું મળ્યું? 1. તો આ શું થઈ? પૂર્ણ વર્ગ સંખ્યા. 2નો વર્ગ કર્યો શું મળ્યું? 4. તો 4 શું થયું? પૂર્ણ વર્ગ સંખ્યા. હવે હું 6નો વર્ગ કરું એટલે 6 ગુણ્યા 6 કરું તો મને 36 મળશે. તો શું થયું? પૂર્ણ વર્ગ સંખ્યા. તો આ રીતે મને જે વર્ગ મળે છે તે દરેક મારા માટે પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય છે. હવે મિત્રો જે આપણે આગળ વાત કરવાની છે પૂર્ણ ઘન સંખ્યાઓની. તો પૂર્ણઘન સંખ્યાઓની મિત્રો હું વાત કરું તો જે રીતે આપણે પહેલા વર્ગ સમજ્યા હતા તો તે રીતે અહીં પૂર્ણઘન સંખ્યાઓ સમજવા માટે સૌપ્રથમ આપણે શું સમજીશું? ઘન. એકની એક સંખ્યાનો 3 વખત જો હું ગુણાકાર કરું અને મને જે સંખ્યા મળે તેને હું શું કહીશ? ઘન. એટલે કે મારે પૂર્ણઘન સંખ્યા શોધવી છે તો ધારો કે મારી પાસે 1 છે તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1નો મેં 1 સાથે 3 વખત ગુણાકાર કર્યો. મને જવાબ શું મળ્યો? 1. કારણ કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 શું થાય? 1. એટલે કે આપણે 1નો ઘન 1 લખી શકીએ. તો આ મારા માટે શું થયું? ઘન થયું. આ જ વસ્તુ મિત્રો હું 2 માટે કરું તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 શું થાય? 2નો ઘન શું મળે? 8. હવે મિત્રો આપણે ઘન આપણને ખબર પડી ગઈ. ઘનમાં શું કરવાનું? એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરી લેવાનો. અહીં આપણને ઉદાહરણ આપેલા છે. હવે આપણે પૂર્ણઘન તરફ જઈએ તો પૂર્ણઘનની હું વાત કરું તો જુઓ પૂર્ણઘન આપણે કોને કહેવાનું છે? જે રીતે આપણે વર્ગ કરતા આપણને જે વર્ગ સંખ્યા મળતી હતી, માની લો 2નો વર્ગ હું કરતો હતો તો મને 4 મળતા હતા. તો આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેતા હતા? 4ને. 3નો વર્ગ કરતો તો 9 મળતા હતા તો આપણે પૂર્ણ વર્ગ સંખ્યા 9ને કહેતા હતા. બસ એ જ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. અને પૂર્ણ ઘન માટે શું કરવાનું કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 હું કરું છું તો 1નો ઘન જવાબ 1 મળે છે. તો પૂર્ણઘન સંખ્યા આપણે 1ને કહેવાની. આ જ વસ્તુ 2 માટે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4 દુ 8 તો 2નો ઘન મને શું મળ્યો? 8. તો મારા માટે પૂર્ણઘન સંખ્યા શું થઈ? 8 થશે. આ જ વસ્તુ મિત્રો હું 3 માટે કરું 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3નો ઘન તો 3 તરી 9 તરી 27. 27 મારા માટે શું થઈ ગઈ? પૂર્ણઘન સંખ્યા. હવે મિત્રો તમને ખબર પડી જશે ખૂબ જ સરળતાથી. પૂર્ણઘન સંખ્યા એટલે જે આપણને ઘન કરતા જે સંખ્યા મળે તે આપણી પૂર્ણઘન સંખ્યા. બસ એકદમ પૂર્ણવર્ગ સંખ્યાઓમાં જે સમજ્યા તેના જેવું જ છે. અહીં ગુણાકાર 3 વખત કરવાનો એટલે આપણને ઘન મળે. હવે મિત્રો કેટલાક પૂર્ણઘન સંખ્યાઓના ઉદાહરણ આપેલા છે. 1, 8, 27, 64, 125 જેવી પૂર્ણઘન સંખ્યાઓ. હવે તમારા મગજમાં ફરીથી પ્રશ્ન થાય આ સંખ્યાઓ ક્યાંથી આવી? તો જુઓ 1નો ઘન કર્યો 1 મળી, 2નો ઘન કર્યો 8 મળી, પછી મારે 64 લેવા છે તો 4નો ઘન કરું 64 મળશે. આ રીતે તમારે હવે આ ગુણાકાર જાતે કરી લેવાના છે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કે 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન, 5નો ઘન, આવા ઘન તમારે જાતે શોધી લેવાના છે. અને શોધ્યા બાદ તમને આ સંખ્યાઓ મળે છે કે નહીં તે જોઈ લેવાનું છે. આ આપણે શું છે? પૂર્ણઘન સંખ્યાઓ. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ અવિભાજ્ય સંખ્યાઓની. તો અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય?
તો જે સંખ્યાઓ ફક્ત ને ફક્ત 2 જ અવયવ ધરાવે તેવી સંખ્યાને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. ફરી એકવાર, અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે ફક્ત ને ફક્ત કેટલા અવયવ હોય? 2 જ અવયવ હોય, તો તેને શું કહેવાશે? અવિભાજ્ય સંખ્યા. તેના ઉદાહરણ આપણે જોઈએ તો 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. આ શું થયા? મારા અવિભાજ્ય સંખ્યાના ઉદાહરણ. હવે જુઓ, 11 ના અવયવો પાડો મિત્રો. પડશે? ના. માત્ર ને માત્ર 11 ગુણ્યા 1, 2 જ અવયવ પડશે. એટલે એક અવયવ 11 થયો, બીજો અવયવ 1 થયો. ત્યારબાદ 17 ના અવયવ પાડો તો 17 એકા 17. આના સિવાય કોઈ અવયવ તમારી જોડે પડશે નહીં. તો 17 અને 1 શું થયું? માત્ર ને માત્ર 2 જ અવયવ થયા. અને આપણી વ્યાખ્યા શું છે? ફક્ત ને ફક્ત 2 જ અવયવ હોય તો તે આપણી અવિભાજ્ય સંખ્યા થઈ જાય. તો અહીં તમારે જે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા અને ઉદાહરણ યાદ રાખી લેવાના છે મિત્રો. હવે જુઓ, સંખ્યાનો અવયવ શું થાય? તો આપેલી સંખ્યા છે, જે આપણી જે સંખ્યા છે તે સંખ્યા વડે આપેલી સંખ્યાને જો નિશેષ આપણે ભાગી શકીએ તો તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય. માની લો મારી પાસે 10 છે, તો હું 10 ને 1 વડે ભાગું તો 1 દસા 10 થયા. હા. હવે હું 10 ને 2 વડે ભાગું, 2 પંચા 10. નિશેષ એટલે શેષ શું આવે? 0. 10 ને 5 વડે ભાગું, 5 દુ 10. શું આવ્યું? 0. તો આ બધા મારા શું થયા? 10 ના અવયવો. એટલે કે જુઓ, 10 ના અવયવો કયા કયા કહી શકાય આપણે? તો 1, 2, 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો સંખ્યા અને એક સંખ્યા પોતે અને એક તો દરેક સંખ્યાના અવયવ હોય. એટલે કે 1, 2, 5 અને 10 શું થઈ ગયા? તેના અવયવો. હવે મિત્રો આપણે વાત કરીએ વિભાજ્ય સંખ્યાઓની. તો વિભાજ્ય સંખ્યાઓ શું છે તે જોઈએ. તો જુઓ, વિભાજ્ય સંખ્યાઓ એટલે કે જે સંખ્યાને 2 થી વધારે અવયવો હોય તે આપણા માટે વિભાજ્ય સંખ્યાઓ બની જશે. આપણે જે રીતે જોયું કે 10 ને હું ભાગું છું 2 વડે તો 5, 2 પંચા 10 થાય છે. 10 ને હું 5 વડે ભાગું છું, 5 દુ 10 થાય છે. એટલે કે 5 વડે પણ ભાગી શકાય છે અને 2 વડે પણ ભાગી શકાય છે. તો તે આપણા માટે શું થઈ? વિભાજ્ય સંખ્યા. 2 થી વધારે અવયવ થઈ ગયા તો હા, અને 2 થી વધારે અવયવ થઈ જાય એટલે કે વિભાજ્ય સંખ્યા થઈ જાય. અહીં વિભાજ્ય સંખ્યાઓના ઉદાહરણ આપેલા છે. 4, 6, 8, 9 આવા કેટલાક ઉદાહરણો આપેલા છે. હવે હું તમને કોઈ એક સંખ્યા લઈને ચકાસીને બતાવું છું કે તેમાં 2 થી વધારે અવયવ બને છે કે નહીં. તો જુઓ, હું 12 લઈ લઉં તો 12 એટલે શું કહેવાય? 12 ને 3 ચોગ 12 કહી શકાય? તો હા. હવે હું 12 ને પહેલા 1 વડે ભાગું છું તો 12 ને 1 વડે તો ભાગી જ શકાય. 1, 12, 12, 0. આપણે એટલું યાદ રાખવાનું, કોઈ પણ સંખ્યા હોય તો તેના 1 અને સંખ્યા પોતે, 1 અને સંખ્યા પોતે આ બંને તો અવયવ હોય ને હોય જ. અને જે સંખ્યાના માત્ર આ 2 જ અવયવ હોય ને એ સંખ્યા શું થઈ જાય? અવિભાજ્ય થઈ જાય. પણ જો એના સિવાય પણ આપણને કોઈ અવયવ મળતો હોય તો તે સંખ્યા આપણા માટે વિભાજ્ય થઈ જાય. આટલી બાબત તમારે યાદ રાખવાની. હવે જો હું 12 લીધા મેં તો 1 અને 12 તો તેના અવયવ છે જ. પણ મને જો હજુ પણ કોઈ એવી સંખ્યા મળે કે જે 12 ના નિશેષ ભાગી શકતી હોય તો પછી એ શું થઈ ગયો? મારો ત્રીજો અવયવ. અને જો 2 થી વધારે અવયવ થયા તો મારા માટે સંખ્યા કેવી થઈ જઈ? વિભાજ્ય સંખ્યા. તો જુઓ, 12 ને હું 3 વડે ભાગું છું તો 3 ચોગ 12 અને મને શેષ 0 મળે છે. એટલે કે હું 3 વડે નિશેષ ભાગી શકું છું. તો મને કોઈ ત્રીજો અવયવ મળ્યો. અહીં 1, 12 સિવાયનો મને ત્રીજો કોઈ અવયવ મળ્યો. અને જો 2 થી વધારે અવયવ થયા તો આપણી સંખ્યા શું થઈ? વિભાજ્ય સંખ્યા. આ રીતે મિત્રો આ દરેક ઉદાહરણ તમારે ચકાસી લેવાના છે. હવે મિત્રો આગળ છે ફિબોનાકી શ્રેણી. તો જુઓ, ફિબોનાકી શ્રેણીમાં શું આવશે? તો આપણે જે સંખ્યાઓ આપેલી છે તેના શરૂઆતના 2 પદો, જે શરૂઆતના 2 પદો છે તેનો સરવાળો તમે કરશો તો તમને શું મળશે? ત્રીજું પદ મળશે. હવે મિત્રો હું અહીં તમને એક ઉદાહરણ લઈને સમજાવું છું. તો
તો જુઓ, મને 1, 2, 3, 5, 8, 13, 21 અને 34 આ રીતની એક શ્રેણી આપેલી છે. હવે હું પ્રથમ અને બીજું આ શરૂઆતના 2 પદો લઈ લીધા. બંનેનો હું સરવાળો કરું છું તો 1 + 2 કેટલા મળ્યા? 3. તો મને શું થયું? ત્રીજું પદ મળ્યું. હવે હું 2 અને 3 લઉં છું તો 2 + 3 જવાબ શું આવ્યો? 5. તો મને શું મળ્યું? ચોથું પદ મળ્યું. હવે આ રીતે આપણે આગળ વધીએ તો 3 અને 5 લઈએ. 3 + 5 જવાબ મળ્યો 8. હવે આપણે લઈએ 5 અને 8 જવાબ મળ્યો 13. તો જુઓ, 5 અને 8 લીધા, જવાબ મળ્યો 13. છે ને રસપ્રદ વસ્તુ? હું જે 2 પદ આગળના 2 પદો લઉં છું અને તેનો સરવાળો કરું છું તો તે મને આગળનું એક ત્રીજું પદ મળે છે. જો આવી કોઈ શ્રેણી તમને જોવા મળે તો આપણે તેને શું કહીશું? ફિબોનાકી શ્રેણી. અને જે શ્રેણીના અંદર જે સંખ્યાઓ હશે, શ્રેણીમાં જે સંખ્યાઓ હશે તે સંખ્યાઓને આપણે શું કહેવાનું છે? ફિબોનાકી સંખ્યાઓ. ફરી એકવાર, જો આપેલી સંખ્યાના શરૂઆતના 2 પદોના સરવાળાથી આપણને આગળની સંખ્યાઓ મળતી હોય, એટલે કે 1 અને 2 નો સરવાળો કર્યો 3 મળ્યા, 2 અને 3 નો સરવાળો કર્યો 5 મળ્યા. આ રીતે જો આગળની આપણે સંખ્યાઓ મળતી હોય તો તે દરેક સંખ્યાઓને ફિબોનાકી સંખ્યાઓ કહેવાય. અને જો કોઈ આવી શ્રેણી હોય તો તેને ફિબોનાકી શ્રેણી કહેવાશે મિત્રો. તો મિત્રો, આના પછી આપણે આપણે શ્રેણી આધારિત જેટલા પણ આપણે જે NMMSની પરીક્ષામાં પ્રશ્નો આવે છે તો તે પ્રશ્નો માટે જે બેઝિક છે, એટલે કે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે અને પછી તમે કોઈ પ્રશ્નોનો ઉકેલ મેળવો છો તો તમને ખૂબ જ સરળતાથી ઉકેલ મળી શકે છે. તો માટે તમારે આ જે આપણે ટોપિક શીખ્યા, આજે જેટલા મુદ્દા શીખ્યા તે તમારે યાદ રાખી લેવાના છે. હવે મિત્રો, આપણે આગળના વિડીયોમાં શ્રેણીના નિયમો છે તેના વિશે વાત કરવાની છે. તો મિત્રો, જે અમે આશા રાખીએ છીએ કે અમારા દ્વારા જે શ્રેણી આધારિત જે વિડીયો બનાવવામાં આવ્યો તે તમને ખૂબ જ ગમ્યો હશે અને તમે તમારા મિત્રોમાં પણ વધુને વધુ શેર કરશો, જેથી કરીને દરેક બાળક જે NMMSની પરીક્ષા છે તે ખૂબ જ સારા માર્ક્સે પાસ કરી શકે. તો ચલો મિત્રો, હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.